नमस्कार विद्यार्थी मित्रों, लास्ट विडियो लेक्चर ની અંદર આપણે સિગ્મા સંકીર્ણોની સ્થિરતાને આધારે આલ્કાઇલ સમૂહની ઓર્થો પેરા નિર્દેશક અસરનો અભ્યાસ કરી ગયા। આજે આપણે પ્લસ આ અને માઈનસ આઈ અસર દર્શાવતા સમૂહનો અભ્યાસ કરીએ। તો પ્લસ આર અને માઈનસ આઈ અસર આમ બે વિરોધી અસર ધરાવતા સમૂહોની સ્થાન નિર્દેશક અસરનો અભ્યાસ કરીએ। જે પૈકી સૌપ્રથમ પ્લસ આર અસર એ માઈનસ આઈ અસર કરતો ડોમિનેટ હોય તેવા સમૂહ જોઈએ। તેમાં હેલોજન સિવાયના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા પરમાણુ હોય તેવા સમૂહોનો સમાવેશ થાય છે। પ્લસ આર અને માઈનસ આઈ અસર દર્શાવતા સમૂહોમાં OH, OR, alkoxy, NH2 प्राइमरी एमाइन, NHR सेकेंडरी एमाइन, NR3 टर्सरी एमाइन, NHCOCH3 OR એટલે કે OCH3 મિથોક્સી સમૂહ તેમજ બધા જ હેલો સમૂહ ક્લોરો, બ્રોમો, આયોડો વગેરે સમૂહો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા સમૂહો છે। જેમાં પ્લસ આર અસર અને માઈનસ આઈ અસર જોવા મળે છે। એટલે કે સંસ્પંદનની અંદર પ્લસ આર આપણને ખબર છે કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો પરમાણુ જોડાયેલો હોય તો તે પ્લસ એમ કે પ્લસ આર અસર ધરાવે છે। આ પ્લસ આર અને માઈનસ આઈ અસર ધરાવતા સમૂહો પૈકી હેલોજન સિવાયના સમૂહોમાં માઈનસ આઈ અસર કરતો પ્લસ આર અસર ડોમિનેટ છે અને આ તેવા સમૂહમાં ની ઓર્થોપેરા નિર્દેશક અસર નો અભ્યાસ કરીએ કે આ સમૂહો કેમ ઓર્થોપેરા નિર્દેશક છે। હેલોજન સમૂહમાં પ્લસ આર કરતો માઈનસ આઈ અસર ડોમિનન્ટ છે। અહીં હેલોજન સિવાયના સમૂહો ઓર્થોપેરા નિર્દેશક અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે કારણ કે હેલોજન સિવાયના આ સમૂહોમાં પ્લસ આર અસર ડોમિનન્ટ છે। પરિણામે તેઓ પ્લસ આર અસરને લીધે ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે અને પ્લસ આર અસરને લીધે ઓર્થોપેરા નિર્દેશક સમૂહ તરીકે વર્તે છે। હેલોજન સમૂહમાં પ્લસ આર અસર કરતો માઈનસ આઈ અસર ડોમિનેટ છે, પ્રભાવી અસર છે, પરંતુ અહીં હેલોજન સમૂહ પ્લસ આર અસરને લીધે ઓર્થોપેરા નિર્દેશક સમૂહ તરીકે અને માઈનસ આઈ અસર ને લીધે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે વર્તે છે કારણ કે હેલોજન પરમાણુની વિદ્યુત ઊર્જા વધુ હોવાથી તેમાં માઈનસ આઈ અસર એ ડોમિનેટ છે। માઈનસ આઈ પ્રેરક અસર કરતો પ્લસ આર અસર ડોમિનન્ટ છે તેવા સમૂહો પૈકી સૌપ્રથમ OH સમૂહ હોય તેવા ફિનોલનું ઉદાહરણ લઈએ તો ફિનોલમાં ઓક્સિજન ઉપર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને તેમાં ઓર્થો સ્થાનમાં ઇલેક્ટ્રોન અનુરાગીના આક્રમણ દરમિયાન દ્વારા ઉત્પન્ન થતા કાર્બોકેસાઇડના સંસ્પંદન સૂત્રો જોઈશું। તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા ધનભારી સ્પીસીસ ઇલેક્ટ્રોનની ઉણપ વાળો પરિણામે પોતે પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી
અને ઓર્થો સ્થાનમાં જોડાશે ત્યારે જે રીતે આપણે ટોલ્યુઇનના ઓર્થો પેરા અને મેટા સ્થાનમાં આક્રમણ માટે સંસ્પંદન સૂત્રો દોર્યા તે જ રીતે સેમ અહીંયા આગળ સૂત્રો જોવા મળશે। ઓર્થો સ્થાનમાં ઇલેક્ટ્રોનો જોડાતો તેની નજીકનો કાર્બન ધન વીજભારિત બનશે અને આ રીતે કાર્બોકેશાયન એટલે કે સિગ્મા સંકીર્ણ ઉત્પન્ન થશે જેને બંધારણ નંબર 1 તરીકે ઓળખીએ। ત્યારબાદ પ્લસ વીજભારનું ડીલોકલાઇઝેશન થશે અને મેટા સ્થાનની અંદર ધન વીજભાર આવશે। આ પ્રકારની રચના થશે। संस्पंदन सूत्र 3 જેની અંદર પ્લસ વીજભારના ડીલોકલાઇઝેશન થી અને પાઈ ઇલેક્ટ્રોનના ડીલોકલાઇઝેશન થી મેટા સ્થાનની અંદર ધન વીજભાર અને આ પ્રકારની રચના થશે। એને બંધારણ નંબર 3 કહી દઈએ સંસ્પંદન સૂત્ર 3 અને ત્યારબાદ H+ इलेक्ट्रॉन अनुरागी प्रक्रिया जे कार्बन साथे जोड़ायेलो छे ते कार्बन उपरथी हाइड्रोजन प्रोटॉन तरीके इलेक्ट्रॉन युग्म छोड़ीने दूर थतो ऑर्थो विस्थापित निपज बने छे। त्रण कार्बोकेशायन जोवा मळे छे। અહીં બંધારણ 2 અને 3 ની અંદર મેટા સ્થાનની અંદર ધન વીજભાર છે। અહીં OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન ઉપર ધન વીજભાર છે અને કાર્બન કરતો ઓક્સિજનની વિદ્યુત ઊર્જા વધુ હોવાથી અહીં -I અસર જોવા મળે છે અને -I અસરને લીધે ધન વીજભાર વધે છે। પરિણામે બંધારણ અસ્થાયી થવું જોઈએ પરંતુ ઓક્સિજન ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને લીધે प्लस आर असर जोवा मळतो प्लस आर असर ने लीधे कार्बन और ऑक्सीजन वच्चे द्विबंधयुक्त वधारानुं सूत्र जोवा मळे छे। जेने आपणे बंधारण नंबर 4 कहीशुं। બંધારણ 1, 2 અને 3 ની અંદર ધન વીજભારિત કાર્બન ની અષ્ટક રચના પૂર્ણ થયેલ નથી જેમાં ધન ભારિત કાર્બન ની આસપાસ 6 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે એટલે કે ષષ્ટક રચના સેક્સેટ પૂર્ણ થયેલ છે। જ્યારે બંધારણ 4 ની અંદર બધા જ પરમાણુની અષ્ટક રચના પૂર્ણ થયેલ છે અને પરિણામે અહીં આ વધારાના સંસ્પંદન સૂત્ર 4 ની અંદર अष्टक रचना पूर्ण थयेल होवाथी ते વધુ સ્થાયી બંધારણ છે। આમ ફિનોલની અંદર ઓર્થો સ્થાનમાં આક્રમણથી આ પ્રકારના 4 સંસ્પંદન સૂત્રો પૈકી એક વધુ સ્થાયી બંધારણ જોવા મળે છે। ત્યારબાદ મેટા સ્થાનમાં આક્રમણ મેટા સ્થાનમાં આક્રમણથી મેટા સ્તરમાં જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનું આક્રમણ થાય ત્યારે નજીકના રહેલા પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી અને કાર્બન સાથે સિગ્મા બંધથી જોડાય છે। પરિણામે આ પ્રકારની રચના જોવા મળે છે।
એટલે પેરા સ્થાનની અંદર ધન વીજભાર અને ત્યારબાદ ધન વીજભારનું ડિલોકલાઇઝેશન થતો બીજા બે સંસ્પંદન સૂત્રો જોવા મળે છે, જેની અંદર ઓર્થો સ્થાનની અંદર ધન વીજભાર એટલે કે ઇલેક્ટ્રોનની ઉણપ હોય છે. ને બંધારણ નંબર 5, બંધારણ નંબર 6 અને ત્યારબાદ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન એટલે કે મેટા સ્થાનમાં રહેલ કાર્બન ઉપરથી હાઇડ્રોજન પરમાણુ પ્રોટોન તરીકે દૂર થતો મેટા નિપજ મળે છે. આમ ઓર્થો વિસ્થાપિત નિપજમાં ઓર્થો સ્થાનમાં આક્રમણથી 4 સંસ્પંદન સૂત્રો, મેટા સ્થાનમાં આક્રમણથી 3 સંસ્પંદન સૂત્રો જોવા મળે છે. મેટા સ્થાનની અંદર અષ્ટક રચના પૂર્ણ થયેલ નથી, આ પ્રકારની સ્થાયી રચના જોવા મળતી નથી, એટલે કે મેટા સ્થાનમાં આક્રમણથી ઉત્પન્ન થતો સિગ્મા સંકીર્ણ એ પેરા ઓર્થો સ્થાનમાં આક્રમણથી ઉત્પન્ન થતા સિગ્મા સંકીર્ણ કરતા ઓછો સ્થાયી છે. સ્થાનની અંદર ધન વીજભાર થશે અને અહીં આ પ્રકારનું જે રચના હતી તે ફરીથી આપણે દોરી દઈએ. ત્યારબાદ પ્લસ વીજભારનું ડિલોકલાઇઝેશન થશે અને પ્લસ વીજભારના ડિલોકલાઇઝેશનથી વિસ્થાનીકરણથી અને 6, 7 અને 8 કહી દઈએ આપણે. સંસ્પંદન સૂત્ર 9, આ 10 થશે અને અહીં ઓક્સિજન ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પંદનમાં ભાગ લેતો કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધયુક્ત વધારાની એક સંસ્પંદન સૂત્ર જોવા મળે છે, જેમાં બધા જ પરમાણુઓની અષ્ટક રચના પૂર્ણ થયેલ છે. આમ 4 સૂત્રો અને એમાં એક સૂત્ર એ વધુ સ્થાયી સૂત્ર છે. ત્યારબાદ પેરા સ્થાનમાંથી હાઇડ્રોજન પરમાણુ પ્રોટોન તરીકે દૂર થતો
પેરા નિપજ મળે છે। આમાંથી આ મળે છે। પેરા નિપજ। આમ પ્લસ આર અને માઇનસ આઈ અસર દર્શાવતા સમૂહોમાં પ્લસ આર અસરને લીધે તેઓ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ તરીકે વર્તે છે। ફિનોલની અંદર ઓર્થો સ્થાનમાં આક્રમણથી 4 સંસ્પંદન સૂત્રો, મેટામાંથી 3, પેરામાં પણ 4 સંસ્પંદન સૂત્રો જોવા મળે છે। જે પૈકી આ દ્વિબંધુક સૂત્ર બંનેમાં વધુ સ્થાયી છે, કારણ કે તેમાં બધા જ પરમાણુની અષ્ટક રચના પૂર્ણ થયેલ છે। આમ ઓર્થો પેરા અને મેટા સિગ્મા સંકીર્ણ સ્થાનમાં ઇલેક્ટ્રોનોની પ્રક્રિયકના આક્રમણથી ઉત્પન્ન થતા સિગ્મા સંકીર્ણો પૈકી ઓર્થો અને પેરામાં વધુ સ્થાયી કાર્બોકેશનને લીધે સંકર સૂત્રનો તેમનો ફાળો વધુ અને પરિણામે સિગ્મા સંકીર્ણની સ્થિરતા વધતો તે મુખ્ય નિપજ આપે છે। આમ OH સમૂહ એ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ તરીકે વર્તે છે। પ્લસ આર અને માઇનસ આઈ અસર દર્શાવતા, પરંતુ પ્લસ આર કરતા માઇનસ આઈ અસર ડોમિનેટ હોય તેવા હેલો સમૂહ, ક્લોરો, બ્રોમો, આયોડો વગેરે, દાખલા તરીકે ક્લોરોબેન્ઝીન, તો ક્લોરોબેન્ઝીનમાં એટલે કે કોઈ પણ હેલો બેન્ઝીનમાં ઓર્થો, મેટા અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનોની પ્રક્રિયકના આક્રમણથી ઉત્પન્ન થતા કાર્બોકેશન સિગ્મા સંકીર્ણના સંસ્પંદન સૂત્રો દોરીએ તો તે આગળ એનિલિનમાં કે ફિનોલમાં, આગળ આપણે ફિનોલના જે સંસ્પંદન સૂત્રો દોર્યા તેની જેમ જ સેમ સંસ્પંદન સૂત્રો જોવા મળશે અને તેની જેમ જ કાર્બન અને ક્લોરીન વચ્ચે દ્વિબંધયુક્ત વધારાના સંસ્પંદન સૂત્રો ઓર્થો અને પેરા સ્થાનમાં આક્રમણથી મળે છે, જ્યારે મેટામાં 3 જ સંસ્પંદન સૂત્રો જોવા મળે છે। ઓર્થો અને પેરા સ્થાનમાં આક્રમણથી એક સૂત્ર એવું છે કે જેની અંદર ધન વીજભારિત કાર્બન સાથે ક્લોરીન પરમાણુ, હેલોજન પરમાણુ જોડાયેલ છે અને કાર્બન કરતા ક્લોરીનની વિદ્યુતઋણતા વધુ હોવાથી માઇનસ આઈ અસરને લીધે તે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે વર્તે છે। પરિણામે ધન વીજભાર વધતો બંધારણ અસ્થાયી થવું જોઈએ, પરંતુ તરત જ હેલોજન ઉપર રહેલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના લીધે પ્લસ આર અસર દ્વારા દ્વિબંધયુક્ત વધારાનું સૂત્ર મળે છે, જેમાં અષ્ટક રચના પૂર્ણ થયેલ હોવાથી તે રચના વધુ સ્થાયી રચના છે અને પરિણામે ઓર્થો અને પેરા સ્થાનમાં આ દ્વિબંધયુક્ત વધારાના સ્થાયી સંસ્પંદન સૂત્રોને લીધે મેટા કરતા ઓર્થો અને પેરા સ્થાનમાં આક્રમણથી ઉત્પન્ન થતા સિગ્મા સંકીર્ણની સ્થિરતા વધુ હોવાથી ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનોની પ્રક્રિયકનું આક્રમણ વધુ જોવા મળે છે અને પરિણામે ઓર્થો અને પેરા નિપજ એ મુખ્ય નિપજ તરીકે મળે છે। આમ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા એટલે કે પ્લસ અસર દર્શાવતા બધા જ ક્રિયાશીલ સમૂહો પ્લસ આર અસરને લીધે ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે વર્તે છે। તેમાં ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન અનુરાગી આક્રમણથી ઉત્પન્ન થતા સિગ્મા સંકીર્ણોમાં દ્વિબંધયુક્ત વધારાના સૂત્રો એ અષ્ટક રચનાને લીધે તેમાં બધા જ પરમાણુની અષ્ટક રચના પૂર્ણ થયેલ છે અને પરિણામે તેઓ સ્થાયી હોવાથી મેટા કરતો ઓર્થો અને પેરા સિગ્મા સંકીર્ણ વધુ સ્થાયી છે અને પરિણામે મુખ્ય નિપજ આપે છે। આમ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા સમૂહ માટે આ કારણ તમારે ખાસ તેમાં બતાવવું પડે કે અષ્ટક રચના પૂર્ણ થયેલ હોવાથી તેઓ અષ્ટક રચના પૂર્ણ થયેલ હોવાથી રચના વધુ સ્થાયી છે અને પરિણામે ઓર્થો પેરા સિગ્મા સંકીર્ણની સ્થિરતા વધતો ઓર્થો પેરા નિપજ મુખ્ય નિપજ તરીકે ઓળખે છે। માઇનસ આઈ અને માઇનસ આર અસર દર્શાવતા એટલે કે સંસ્પંદન અને પ્રેરક અસર બંનેને લીધે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે વર્તતા સમૂહો જેવા કે NO2, COOH, CHO, COOR, સાયનો વગેરે સમૂહ એ મેટા નિર્દેશક સમૂહ તરીકે વર્તે છે,
જે ઓર્થો પેરા અને મેટા સ્થાનમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકના આક્રમણથી ઉત્પન્ન થતા કાર્બોકેશાયની સ્થિરતાને આધારે સમજાવી શકાય. અહીં આગળ જે સંસ્પંદન સૂત્રો બતાવે તેની જેમ જ ઓર્થો પેરા અને મેટા સ્થાનમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકના આક્રમણથી ઉત્પન્ન થતા સિગ્મા સંકીર્ણ એટલે કે કાર્બોકેશાયન દોરીએ તો જે જગ્યાએ આપણે Cl કે OH સમૂહ દર્શાવ્યો તો તેની જગ્યાએ NO2 સમૂહ બતાવી દઈએ. દાખલા તરીકે નાઇટ્રોબેન્ઝીન, તો નાઇટ્રોબેન્ઝીનમાં NO2 સમૂહ અને NO2 સમૂહમાં નાઇટ્રોજન પરમાણુ બે ઓક્સિજન પૈકી એક ઓક્સિજન સાથે ડબલ બોન્ડથી અને બીજા ઓક્સિજન સાથે સિંગલ બોન્ડથી જોડાયેલ છે. ફક્ત ક્રિયાશીલ સમૂહ દર્શાવવાનું રહેશે, બાકીની સંસ્પંદન રચના સેમ થશે. ઓર્થો અને પેરા સ્થાનમાં આક્રમણથી જે વધારાનું સ્થાયી બંધારણ જોવા મળતું હતું તેવું બંધારણ જોવા મળશે નહીં. અને આમ -I અને -R અસર દર્શાવતા NO2 કે કોઈ પણ સમૂહ લઈએ તો આ પ્રકારના ત્રણ સંસ્પંદન સૂત્રો જોવા મળશે, જે પૈકી ઓર્થો સ્થાનમાં આક્રમણ દરમિયાન ચક્રનો ધનભારિત કાર્બન જે સમૂહના કાર્બન નાઇટ્રોજન પરમાણુ સાથે જોડાયેલો છે તે કાર્બન ધન વીજભારિત છે. કાર્બન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ધ્રુવતા વધુ હોવાથી અહીં NO2 સમૂહ -I અસરને લીધે કાર્બન ઉપરનો ધન વીજભાર વધે છે. કારણ નંબર 1. કારણ બીજું કે અહીં બે નજીકના પરમાણુઓ નાઇટ્રોજન અને કાર્બન બંને ઉપર ધન વીજભાર છે અને બે લાઇક ચાર્જ બે સમાન વીજભાર જેમ નજીક તેમ અપાકર્ષણ વધુ અને અપાકર્ષણને લીધે બંધારણ અસ્થાયી બને છે. પેરા સ્થાનની અંદર પણ આ બંધારણ કે જેની અંદર અને 1 2 3 4 5 6 7 8 અને 9 બંધારણ ઓર્થો સ્થાનની અંદર બંધારણ 1 એ અસ્થાયી બંધારણ થશે. પેરા સ્થાનની અંદર પણ બંધારણ 8 કે જેની અંદર ધનભારિત કાર્બન સાથે NO2 સમૂહ જોડાયેલ છે અને નાઇટ્રોજન NO2 ની -I અસરને લીધે કાર્બન ઉપરનો ધન વીજભાર વધે છે અને ધન વીજભાર વધતો બંધારણ અસ્થાયી બને છે. આમ -I અસરને લીધે અસ્થાયી બને છે. બીજું કારણ કે બે નજીકના નાઇટ્રોજન અને કાર્બન પરમાણુ પર બે સમાન ધન વીજભાર હોવાથી અપાકર્ષણને લીધે પણ બંધારણ અસ્થાયી બને છે. આમ બંધારણ 8 એ અસ્થાયી બંધારણ છે. જ્યારે મેટા સ્થાનમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકના આક્રમણથી આ પ્રકારનું અસ્થાયી બંધારણ જોવા મળતું નથી અને પરિણામે ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકના આક્રમણથી ઉત્પન્ન થતા સિગ્મા સંકીર્ણની સ્થિરતા ઘટે છે. એટલે કે મેટા વિસ્થાપિત સિગ્મા સંકીર્ણ એ ઓર્થો અને પેરા વિસ્થાપિત સિગ્મા સંકીર્ણ કરતા વધુ સ્થાયી થશે અને તે વધુ સ્થાયી હોવાથી આ -R અને -I અસર દર્શાવતા સમૂહોમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકના આક્રમણથી ઓર્થો પેરા અને મેટા પૈકી મેટા સિગ્મા સંકીર્ણ વધુ સ્થાયી હોવાથી મેટા સ્થાનમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનું આક્રમણ વધુ થાય છે અને પરિણામે મેટા નિપજ મુખ્ય નિપજ તરીકે મળે છે. અને પરિણામે NO2 ની જેમ જ બધા જ -R અને -I અસર દર્શાવતા સમૂહોમાં ઓર્થો પેરા અને મેટાની અંદર આ પ્રકારના ત્રણ સંસ્પંદન સૂત્રો જોવા મળે છે દરેકની અંદર. પરંતુ ઓર્થો અને પેરાની અંદર આ પ્રકારના અસ્થાયી સંસ્પંદન સૂત્રોને લીધે સ્થિરતા ઘટતો મેટા નિપજ મુખ્ય નિપજ તરીકે મળે છે. આમ -R અને -I અસર દર્શાવતા સમૂહો એ
મેટા નિર્દેશક સમૂહો અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો છે. ટૂંકમાં પ્લસ આઈ અને પ્લસ એચ અસર દર્શાવતા સમૂહ તરીકે બધા જ આલ્કાઇલ સમૂહોનો સમાવેશ થાય છે. મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, આઇસોબ્યુટાઇલ બધા જ સમૂહો એ પ્લસ આઈ અસર દર્શાવે છે અને તેઓ ઓર્થો પેરા નિર્દેશક અને સક્રિયકારક સમૂહ તરીકે વર્તે છે. પ્લસ આર અને માઇનસ આઈ અસર દર્શાવતા સમૂહો જેમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા સમૂહોનો સમાવેશ થાય છે. તેમાં હેલોજન સિવાયના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા સમૂહો OH-NH2 OH એટલે કે OCH3 NH3OCH3 વગેરે કે જેમાં પ્લસ આર અસર એ માઇનસ આઈ અસર કરતા ડોમિનેન્ટ છે તેવા સમૂહો પ્લસ આર અસરને લીધે ઓર્થોપેરા નિર્દેશક સમૂહ તરીકે અને પ્લસ આર અસરને લીધે ઇલેક્ટ્રોન દાતા સમૂહ એટલે કે સક્રિયકારક સમૂહ તરીકે વર્તે છે. પ્લસ આર અને માઇનસ આઈ અસર દર્શાવતા હેલોજન સમૂહ કે જેમાં હેલોજન સમૂહની વિદ્યુત ઋણતા વધુ હોવાથી પ્લસ આર કરતા માઇનસ આઈ અસર ડોમિનેટ છે અને તેમાં પ્લસ આર અસરને લીધે તેઓ ઓર્થોપેરા નિર્દેશક સમૂહ તરીકે, જ્યારે માઇનસ આઈ અસરને લીધે તેઓ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે કે અક્રિયકારક સમૂહ તરીકે વર્તે છે. આમ પ્લસ આઈ અસર અને પ્લસ એચ અસર દર્શાવતા સમૂહો તેમજ પ્લસ આર અને માઇનસ આઈ અસર દર્શાવતા સમૂહો એ બધા જ સમૂહો ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે. જ્યારે માઇનસ આર અને માઇનસ આઈ અસર એટલે કે ઇલેક્ટ્રોન સંસ્પંદનને લીધે અને પ્રેરક અસરને લીધે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે વર્તતા બધા જ સમૂહો એ મેટા નિર્દેશક સમૂહો અને અક્રિયકારક સમૂહો તરીકે વર્તે છે. આમ બધા જ સમૂહો માટે આ રીતે લખી શકાય. તેની અંદર એક અપવાદ છે જે આપણે જોઈશું કે CCl3 કોઈ પણ ટ્રાયહેલો મિથાઇલ સમૂહ એ રિવર્સ હાઇપર કોન્જ્યુગેશનને લીધે આકર્ષક સમૂહ તરીકે એટલે કે અક્રિયકારક સમૂહ તરીકે અને મેટા નિર્દેશક સમૂહ તરીકે વર્તે છે. આમ મિત્રો સિગ્મા સંકલનની સાપેક્ષ સ્થિરતાને આધારે સમૂહની સ્થાન નિર્દેશક અસરને સમજૂતી આપી શકાય. મિત્રો હજુ સુધી આપે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂરથી કરશો. થેન્ક યુ ફોર વોચિંગ.